હજીરા વિસ્તારમાં એલ&ટી કંપનીના ગેટ નંબર 2 ની નજીક ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર દ્વારા ધડાકાભેર ટ્રાવેલ્સના આગળના ભાગે ટક્કર મારી હતી. સમગ્ર ઘટનામાં ખાનગી ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફરોને પૈકી 2 થી 3 ને સામાન્ય ઈજા થઈ હતી અને ડ્રાઈવરને કાનના ભાગે ઈજા થઈ છે. હજીરા વિસ્તારમાં ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારતા રોંગ સાઈડ ઉપર ગાડી હંકારી મૂકી હતી. ખાનગી ટ્રાવેલ્સમાં કંપનીના સિક્યુરિટીના માણસો બેઠા હતા. અંદાજે 20 કરતાં વધુ પેસેન્જર અકસ્માત સમયે ગાડીમાં જ હતા. ડમ્પરે ધડાકાભેર ટ્રાવેલ્સની જમણી બાજુએ ટક્કર મારી દીધી. ટક્કર મારતાની સાથે જ તમામ મુસાફરો નીચે ઉતરવાના શરૂ થઈ ગયા. ડ્રાઈવર સાઈડ પર જ ડમ્પર દ્વારા ટક્કર મરાતા કાચ તૂટી ગયો હતો અને જે ડ્રાઈવરને કાનના ભાગે લાગ્યો હતો. મોરાથી સિક્યુરિટીના માણસોને લઈને હજીરા તરફ ટ્રાવેલ્સ જઈ રહી હતી. તે દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ડમ્પરની આગળ જે પેસેન્જર ચાલી રહી હતી તેણે એકાએક બ્રેક મારી હતી. તે સમયે ડમ્પરની ઇમરજન્સી બ્રેક ના લાગવાને કારણે તેણે સીધી રોંગ સાઈડ ઉપર ગાડી લઈ લેતા ટ્રાવેલ્સ સાથે ભટકાઈ હતી. સમગ્ર ઘટનામાં ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ ઈજાગ્રસ્તને સામાન્ય ઈજા થતાં સારવાર કરી દેવામાં આવી છે. ડ્રાઈવરને કાચનો ભાગ લાગી જતાં કાનના ભાગેથી લોહી નીકળતું હતું, જેને પણ સારવાર આપી દેવામાં આવી છે.